નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ઉદાહરણ પૂરા કર્યા હતા. આજે આપણે સ્વાધ્યાય પર જઈશું, જે સ્વાધ્યાય 1.3 જેનું પ્રશ્ન નંબર 1 એવું કહે છે કે નીચેની સંખ્યાઓને દશાંશ રૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ તે જણાવો. અભિવ્યક્તિ કેવા પ્રકારની છે? શાંત છે યા અનંત અનાવૃત છે, એના વિશે આપણે માહિતી આપવાની થાય. શરૂઆત કરીએ પહેલા નંબરના દાખલા. 36 ભાગ્યા 100 એના છેદમાં 100 ઓલરેડી છે એટલે આપણે દશાંશ રૂપમાં તો ડાયરેક્ટ પણ એને દર્શાવી શકાય. છેદમાં 100 છે, એકમ 10 અને 100 0.36 લખી શકાય. એકમ 10 100 એક ફિક્સ થઈ ગઈ. ફિક્સ એટલે એના કરતા વધારે સંખ્યાઓ વારે ઘડી પુનરાવર્તન ન થઈ શકે, તો આ સંખ્યાને આપણે શાંત દશાંશ રૂપ કહેવાય. હવે દાખલા નંબર 2 ની ચર્ચા કરીએ. 1 ભાગ્યા 11 એની તો ડાયરેક્ટ તો મેળવી શકાય નહીં, કેમ કે છેદમાં 10 100 1000 10000 આવી સંખ્યા નથી. તો આપણે કરવું શું પડે કે ભાગાકાર કરવો પડે. ભાગાકારની રીતે આપણે દાખલો ગણવો પડશે. તો અહીંયા આગળ આપણે ભાગાકાર કરીશું. દાખલા નંબર 2 11 જો ભાગાકાર કરું તો અહીંયા શું આવશે કે પોઈન્ટ મૂકીને અહીંયા આગળ 0 ઉતારું તો હજુ પણ 10 આવે છે. અહીંયા તો 11 મોટો છે, તો આપણે કરવું શું પડે તો એક બીજો 0 મૂકી અને 0 ઉતારવું પડે. હવે 11 ને 100 વડે ભાગો. તમને ખબર છે 11 9 99 એક ફરી ડબલ 0 મૂકો. ડબલ 0 મૂકવા માટે એક 0 મૂકવું પડશે, કારણ કે એક 0 આવે એટલે બીજો 0 ઉતારવા માટે 0 ઉતારવું પડે. 11 9 99 ફરી એક 0 મૂકી, ડબલ 0 મૂકી શકો. ફરી 11 9 એમ સતત એ ચાલ્યા કરશે. આ ક્યાંય બંધ થશે નહીં. એટલે કે એ સંખ્યા વારે ઘડીએ પુનરાવર્તન થયા કરે. તો આપણે લખી શકાય કે 1 ભાગ્યા 11 બરાબર કેટલો? 0.090 રાઈટ. ડેશ 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 એટલે આને લખવું હોય તો 0.090 બાર પણ કહી શકાય. રાઈટ. તો આ સંખ્યાને કેવી કહેવાય? અનંત રીતે ચાલ્યા કરે, અનંત રીતે ચાલે તો આને કેવી કહીશું? અનંત અનાવૃત. હવે આપણે આગળ ચર્ચા કરીએ. આના પછીનો દાખલો લઈશું. દાખલા નંબર 3 4 1 ભાગ્યા 8 4 1 ભાગ્યા 8 એટલે શું સમજો તો આપણે આના સાથે 8 ચોક 32 32 ને 1 33 33 ભાગ્યા 8 8 ચોક 32 ને 33 ભાગ્યા 8. હવે 33 ભાગ્યા 8 આપણે અહીંયા કરવાનું છે. તો કેવી રીતે દશાંશ મેળવીશું? તો ભાગાકાર કરીને મેળવીશું. તો દાખલા નંબર 3 હવે શું કરું? આપણો પ્રશ્ન થાય તો આને ભાગાકાર કરીએ. 8 ને 33 વડે તો ભાગી શકાય. તો શું થશે? 8 ચોક 32 કેટલો નીચે ઉતરશે? 1 પોઈન્ટ મુકાય 0 8 1 2 0 8 દુ 16 4 0 તો કેટલા થશે? 8 ને 40 વડે ભાગી શકાય. હા, તો 8 5 40 શેષ 0 આવી ગઈ. એટલે કે એનો મતલબ હવે આનાથી આગળ થશે નહીં. આ એક ફિક્સ થઈ ગયો. એટલા સુધી એનાથી આગળ થઈ શકશે નહીં. તો આપણે કહી શકાય 4 1 ભાગ્યા 8 બરાબર 4.125. આ પોઈન્ટ પછી સંખ્યા નક્કી થઈ ગઈ. તો એને આપણે કેવી કહીશું કે શાંત દશાંશ રૂપ. તો આ સંખ્યાને આપણે શાંત દશાંશ સ્વરૂપ કહેવામાં આવે છે. આવા દાખલા તમને ખ્યાલ આવી ગયો. જો પોઈન્ટમાં દર્શાવવું હોય તો આપણે દશાંશ પદ્ધતિમાં દર્શાવવું તો ભાગાકાર કરવું પડે. હવે પછી આગળના દાખલા પર જઈએ. આગળના દાખલા માટે આપણે આ બધાને ભૂસી કાઢીએ.
વિદ્યાર્થી મિત્રો આપણે આના પછી વાત કરીએ કે 3 ભાગ્યા 13 દાખલા નંબર 4 તો 3 ને 13 વડે આપણે ભાગીએ હવે એવું થાય કે આનો ભાગાકાર કેવી રીતે કરવો તો આપણો તો પ્રશ્ન છે કે 13 ને 3 વડે તો ભાગી ન શકાય તો શું કરશું પોઈન્ટ કરીને 0 નીચે ઉતારો હા હવે એને ભાગી શકાય કેટલા વડે કે 13 દુ 26 કેટલા આવશે નીચે 4 0 હવે કેટલા ભાગીશું 13 તરી 39 1 હવે 0 કરો તો 13 ને 10 વડે ભાગી શકાય નહીં તો બીજો 0 મૂકીને નીચે નીચે ઉતારવું પડે હવે તમને ખ્યાલ આવ્યો એવી કઈ સંખ્યા 13 ને 100 વડે ભાગી શકો તો આપણે વિચારીએ આવી કઈ સંખ્યા કે 13 સીધા કરો 7 તરી 21 2 13 સીધા 51 એટલે તમારા મગજમાં લાઈન થાય કે 13 સીધા 51 તો એને આપણે 7 વડે ભાગાય 51 કેટલા આવ્યા આપણા જોડે કે 100 માંથી 91 જશે એટલે કે 9 હશે બીજું 0 હા હવે ભાગી શકાય તો હવે તમને ખ્યાલ આવી ગયો છે આપણે આના કરતા ઓછું લેવું છે 13 ગુણ્યા 6 કરો 6 30 18 નો આંકડો વિધિ 1 કેટલા થશે 78 તો આપણે કેટલા લીધા કે 78 6 વડે 13 6 78 કેટલા આવશે બે ઉમેરો 80 અને બીજા 10 એટલે કે 12 શું 12 ને 13 વડે ભાગી શકાય ના આવું કરી શકાય નહીં તો હવે આપણો પ્રશ્ન થાય તો હવે કઈ સંખ્યા વડે એને ભાગવું તો ભાગી શકાય તો માનો કે બીજી કોઈ સંખ્યા આપણે વિચારીએ પહેલી તો આપણી 7 6 હવે માનો કે 0 ઉતારો તો કેટલી થાય તો તમને ખ્યાલ આવી ગયો છે હજુ આપણે માનો કે તે નવા કરીએ કામે 13 ગામ તો 130 થઈ જાય એ તો વધી જશે તો 9 તરી 27 2 કરો 9 ને 2 કેટલા થશે 117 તો 13 નવા 117 આપણે કેટલા સુધી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો છે જો આના અંદર 3 ઉમેરો તો 20 થઈ જશે તો ફરી આપણે 0 ઉતારો કેટલા વડે ભાગી શકાય 13 દુ 26 વડે 13 દુ 26 કેટલા આવશે 4 0 13 તરી 39 આવી સંખ્યા તમને ખ્યાલ આવી ગયો કે અહીંથી ફરી એ સંખ્યા વારે ઘડીએ અહીંયા પુનરાવર્તન થાય છે તો આપણે એને લખવું હોય તો કેવી રીતે લખી શકાય તો આને લખવું છે તો હું લખી શકું કે શું લખાશે કે 0.23076 923 એનો મતલબ ફરી એ સંખ્યા આવશે વારે ઘડી રિપીટ થશે કેટલી સંખ્યા રિપીટ થાય છે કે અહીંથી એના ઉપર શું કર દો 12 જો 12 લખવું હોય તો આપણે એ સંખ્યાને પૂછવું પડે તો આપણે શું લખીશું કે અહીંયા આગળ લખી દઈએ કે 0.23076 એના ઉપર 12 એટલે શું એ સંખ્યા વારે ઘડી પુનરાવર્તન થશે હવે આગળના દાખલાની વાત કરીએ 2 ભાગ્યા 11 શું 2 ને 11 વડે ભાગી શકાય પહેલા તો આપણે 11 ને 2 વડે ભાગવું છે ન ભાગી શકાય તો 0 મૂકીને અહીંયા 0 ઉતાર 11 એકા 11 કેટલા નીચે ઉતરશે 20 માંથી 11 એટલે તમને ખ્યાલ આવ્યો 9 ઉમેરું કે 20 થઈ જાય તો 11 8 88 કેટલા મૂકવા પડે 20 ને ફરી આપણે મૂકીશું તો 11 એકા 11 11 તો 22 તો વધી જશે કેટલા આવશે 9 0 ફરી કરું 11 8 88 એનો મતલબ એ સંખ્યા વારે ઘડીએ પુનરાવર્તન થયા જ કરશે તો આપણે કહી શકાય કે 1 ભાગ્યા 11 બરાબર કેટલું 0.18 આવી સંખ્યા આયા કરે તો લખવો તો 0.18 લખી શકાય ખ્યાલ આવ્યો એટલા સુધી હવે લાસ્ટ એક બાકી છે એ જોઈએ 339 ભાગ્યા 400 339 ભાગ્યા 400 400 ને આપણે ભાગવું છે તો આપણે વિચાર આવે આવું તો આ તો 400 છે ને આ તો 329 છે એટલે આ તો ગણના નાની થઈ ગઈ એનો મતલબ મારે પોઈન્ટ મૂકવું પડે અને પોઈન્ટ પછી અહીંયા 0 ઉતારવું હવે શું કરીએ કે 8 ચોક 32 થાય છે 8 ચોક 32 એટલે 3200 0 0 90 અને બીજો 0 ઉતારો તો તમને ખ્યાલ આવે 4 દુ 8 તો અહીંયા 2 વડે ભાગું 4 દુ 8 એટલે 800 થશે વધે કેટલા 100 બીજો 0 ઉતારો હવે કઈ સંખ્યા આવે ફરી આપણે મગજમાં લાઈટ થાય કે 4 દુ 8 ને 4 તરી 12 તો વધી જશે તો 4 દુ 800 કેટલા વધશે 200 તો ફરી વિચાર આવે કે 400 ને 200 વડે તો ભાગી શકાય નહીં તો 0 મૂકી દો અને 4 પંચા 20 એટલે 2000
0 0 0 શેષ 0 આવે એનો મતલબ આપણે અહીંયા આગળ લખી શકાય 329 ભાગ્યા 400 કેટલો આવે 0.825 એક સંખ્યા ફિક્સ થઈ ગઈ આ જો ફિક્સ થાય તો આ સંખ્યાને આપણે કેવું કહીશું કે 7 દશાંશ સ્વરૂપ આ દાખલો આપણે અહીંયા આગળ પૂરો કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 2 પર જઈએ અને એના વિશે આપણે માહિતી મેળવીએ તમે જાણો છો કે 1/7 આપણને ઓલરેડી 1/7 નો જવાબ આપી દીધો શું કે 0.142857 આટલું છે 1/7 બરાબર કેટલું છે કે 0.142857 શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર આપણે ફરી ભાગાકાર કરવાનું નથી એ લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7 3/7 4/7 5/7 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકો જો હા હોય તો કેવી રીતે પહેલી તો વાત કરી આપણે ભાગાકાર કરવાનું નથી ભાગાકાર કરીને દશાંશ અભિવ્યક્તિ મેળવવાની નથી આપણે 1/7 બરાબર આટલું આપેલું છે અને આની આપણે કિંમત મેળવી છે તો કેવી રીતે મેળવી શકાય તો એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી પહેલું લઈએ 2/7 2/7 એટલે શું તો 2 ગુણ્યા 1/7 લખાય કેમ કે 2 કા 2/7 થાય અને આપણા જોડે 1/7 ની તો કિંમત આપેલી છે તો લખી દઈએ 2 ગુણ્યા 0.142857 આને આપણે 2 વડે ગુણવું છે 2 વડે ગુણીએ તો શું થાય તો આપણો પ્રશ્ન થાય કે 7 દુ 14 નો ચોકડો વિધિ 1 અને 5 દુ 10 ને 11 નો એકડો વિધિ 1 8 દુ 16 ને 17 નો સાતડો વિધિ 1 2 દુ 4 ને 1 5 4 દુ 8 2 એકા 2 0.2857 આ એનું એક ડાયરેક્ટ આપણને ભાગાકાર કર્યા સિવાય મળે તો કેવી રીતે મેળવ્યું તમે જોયો હશે વિદ્યાર્થી મિત્રો આપણા જોડે 1/7 આપી દીધું છે અને આપણને ખબર છે જો 2 વડે ગુણો 1/7 તો 2/7 થઈ શકે એનો મતલબ જે આપણા જોડે જવાબ હતો એના સાથે ડાયરેક્ટ ગુણીને પણ આપણે મેળવી શકીએ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે દરેક વખતે ભાગાકાર કરવું એ પણ જરૂરી નથી જો જવાબ આપેલો હોય એના આધારે આપણે બીજા પણ મેળવી શકાય છે હવે માનો કે બીજું લઈએ 3/7 એટલે કે 3 ગુણ્યા 1/7 3 ગુણ્યા 0.142857 એટલે કે શું થાય આપણને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે આનું થશે 7 તરી 21 નો એકડો વિધિ 2 અને 8 તરી 24 ને હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ફરીથી સમજો અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે આપણે અહીંયા આગળ શું આપ્યું છે 142857 ફરી એકવાર રિમાઇન્ડ કરું છું જોઈ લેજો 0.142857 હવે આપણે એનો ગુણાકાર કરવું છે 7 તરી 21 નો એકડો વિધિ 2 3 50 15 15 ને 2 17 17 નો સાતડો વિધિ 1 8 તરી 24 24 ને 25 25 નો પાંચડો વિધિ 2 3 દુ 6 6 2 8 4 તરી 12 નો બગડો વિધિ 1 3 ને 1 4 તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો છે 42 85 71 અને 0 પોઈન્ટ એના ઉપર 12 એટલે આ આપણને સંખ્યા મળી હવે ત્રીજાની વાત કરીએ 4/7 એટલે લખવું હોય 4 ગુણ્યા 1/7 બરાબર કેટલું તો 0.142857 હવે આપણે એનો ગુણાકાર કરીને મેળવ્યું એટલે આપણને વધુ ખ્યાલ આવી શકે 7 ચોક 28 નો આઠડો વિધિ 2 4 પંચા 20 20 ને 2 22 નો બગડો વિધિ 2 8 ચોક 32 32 ને 2 34 34 નો ચોગડો વિધિ 3 4 દુ 8 8 ને 3 11 નો એકડો વિધિ 1 ચોકુ ચોકુ 16 ને 1 17 17 નો સાતડો વિધિ 1 4 ને 1 5 0.5714 પણ 12 છે એટલે આના ઉપર શું કરવું પડશે આપણે 12 વિદ્યાર્થી મિત્રો હવે આના પછીનો આપણે કરીએ દાખલા નંબર 4 કેટલો આપ્યો છે 5/7 એટલે કે 5 ગુણ્યા 1/7
એટલે આપણા જોડે 1/7 આપ્યો છે 0.142857 બાર. હવે આપણે ગુણાકાર કરીએ તો શું થશે કે 5 સીતા 35 નો પાંચડો વિધિ 3 8 5 40 40 ને 3 કેટલા? તમે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો હશે. ફરી એકવાર રિમાઇન્ડ કરું છું કે 0.2857 આપણે ફરી અહીંયા મૂકી દઈએ. જો 7 5 35 નો પાંચડો વિધિ 3 પાયો 25 25 ને 3 28 28 નો આઠડો વિધિ 2 8 5 40 40 ને 2 42 નો બગડો વિધિ 4 5 2 10 10 ને 4 14 નો ચોગડો વિધિ 1 5 6 20 ને 21 નો એકડો વિધિ 2 5 ને 2 7 0.714285 બાર. આ આપણો એનો જવાબ બને. આના પછી એક લાસ્ટ રહ્યો છે એની વાત કરી દઈએ. 6/7 એટલે કે 6 ગુણ્યા 1/7 એટલે 6 ગુણ્યા 1/7 એટલે કે 0.142857 બાર. હવે આનો આપણે ગુણાકાર કરીએ. 6 સીતા 42 નો બગડો વિધિ 4 6 5 30 30 ને 4 34 નો ચોગડો વિધિ 3 8 6 48 48 ને 3 51 વિધિ 6 2 12 12 ને 5 17 7 વિધિ 1 6 4 24 24 ને 25 નો પાંચો વિધિ 2 6 2 8 0.857142 બાર. આ રીતે આપણે કોઈ પણ સંખ્યાવાળા દાખલા આપ્યા હોય અને ભાગાકાર ન કરવાનો હોય ત્યારે આપણે આ રીતે દાખલા મેળવી શકીએ. આ દાખલો આપણે અહીંયા પૂરું કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 2 સુધી પૂરા કર્યા અને પ્રશ્ન નંબર 3 પર હવે એના પર ચર્ચા કરીએ કે પ્રશ્ન નંબર 3 p પૂર્ણાંક હોય, q શૂન્યતર પૂર્ણાંક હોય અને p ભાગ્યા q સ્વરૂપવાળી. કેવા સ્વરૂપવાળી વાત કરી છે? p ભાગ્યા q. સંખ્યાને આપણે દર્શાવી છે. આપણા જોડે આપ્યું છે 0.6 બાર. હવે એક કામ કરી, આવા જ દાખલા આપણે આગળના લેક્ચરના અંદર ભણ્યા હતા. સેમ આવા જ દાખલાનો ઉપયોગ કરવું છે તો આપણે પહેલા તો આના બરાબર x ધારી લઈએ. x બરાબર 0.6 બાર. બારનો મતલબ શું? એની સંખ્યા વારે ઘડીએ પુનરાવર્તન થાય તો આપણે લખી શકાય x બરાબર 0.666 ડેશ ડેશ ડેશ. આને કહીશું આપણે સમીકરણ નંબર 1. હવે શું કરવું કે આપણને એવું થાય કે એક જ સંખ્યા જે છે એ સંખ્યા વારે ઘડીએ પુનરાવર્તન થાય છે. એનો મતલબ એક પોઈન્ટ આપણે આગળ જવાનું છે. તો x બરાબર 0 એકમ અને દશક. અહીંયા કેટલા આવશે? એકમ અને દશક એટલે 6.666 ડેશ 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 ભાગ્યા કેટલા આવશે? 10. કેમ કે એકમ અને દશક દશક સુધી આપણે ગયા તો 10 નીચે આવશે. હવે શું વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો છેદમાં હોય બરાબરની પેલી સાઈડ મૂકીએ શું થાય? અંશમાં. એટલે કે આપણે લખી શકાય 10x બરાબર 6.666 ડેશ ડેશ લખી શકાય. હવે શું કે આપણે આના પછી શું કરતા હતા કે x જે બેઠે બેઠું નીચે લખવાનું થાય તો લખી દઈએ. તો 10x બરાબર આપણે x એટલે કેટલા આપેલા છે? 0.666 વત્તા આપણે x તો બનાવી દીધું. એનો મતલબ આપણે હવે જો આના બરાબર બનાવવું છે આ પદ નીચે પોઈન્ટ પછીની તમામ સંખ્યાઓ આવે છે તો 0 માં કેટલા ઉમેરું? 6 થાય. 6 વત્તા 0 એટલે 6 બાકીની તમામ સંખ્યા. પણ આને તો આપણે સમીકરણ 1 માં શું કીધું? x કીધું તો લખી દઈએ. માટે 10x બરાબર 6 વત્તા x સમીકરણ 1 પરથી અને પ્લસ x બરાબરની પેલી સાઈડ જશે શું થશે? માઈનસ. તો આપણે લખી શકાય 10x x બરાબર 6. તમે વિદ્યાર્થી મિત્રો જાણતા હશો 10x માંથી આપણે એક x કાઢી દઈએ કેટલા વધશે? 9x. 9 ગુણાકાર પેલી સાઈડ જાય તો ભાગાકાર 6 ભાગ્યા 3 દુ 6 3 તરી 9. x બરાબર કેટલું આવશે? 2 ભાગ્યા 3. શું આ p ભાગ્યા q સ્વરૂપમાં કહેવાય? ચેક કરીએ. p અંશમાં q છેદમાં p 1 2 અને q 3. હા, p ભાગ્યા q સ્વરૂપમાં છે.
આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 નો આપણે દાખલા નંબર 2 ની ચર્ચા કરીએ. જે દાખલા નંબર 2 કંઈક આ પ્રકાર આપ્યો છે કે 0.4712 4 ઉપર 12 નથી પણ શાના ઉપર 7. એનો મતલબ શું કે જે 7 સંખ્યા છે એ વારંવાર પુનરાવર્તન થાય છે. તો પહેલા તો આના બરાબર x ધારી લઈએ. 0.472 નો મતલબ શું કે એ સંખ્યા વારે ઘડીએ પુનરાવર્તન થાય છે. 7 7 ડેશ ડેશ ડેશ. આને કહીશું આપણે સમીકરણ નંબર 1. હવે શું કરીએ? એક સંખ્યા પછી બીજી સંખ્યા પુનરાવર્તન થાય છે તો એકમ દશક અને 100 સુધી જવું છે. એકમ દશક ને 100 એટલે છેદમાં કેટલા લેવા પડશે એટલે કે 100. તો આપણે અહીંયા લખી દઈએ 47.777 ડેશ ડેશ ડેશ. પણ એકમ દશક ને 100 તો ભાગ્યા કેટલા આવશે 100. છેદ પેલી સાઈડ જશે અંશમાં તો આપણે લખી શકાય 100 ગુણ્યા x એટલે 100x બરાબર 47.777 ડેશ ડેશ લખી શકાય. હવે શું આપણું એના પછી x આપણે બેઠે બેઠો અહીંયા લખવું છે તો લખી દઈએ તો 100x બરાબર x એટલે કેટલું 0.477 ડેશ. એટલે ક્યાંથી શરૂઆત થાય 777 અહીંયા થાય છે એટલે આપણે લખી શકાય એક સંખ્યા પછી પોઈન્ટ પછી એક સંખ્યા પછી અહીંયા 7 છે અહીંયા કેટલા છે 4 માં કેટલા ઉમેરો કે 7 થાય 3 પછી આગળ પોઈન્ટ હવે કેટલા 47 તો બેઠે બેઠા આવવાના છે. આટલા સુધી વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે કરવું શું આ તો આપણો x છે જે x તો બેઠે બેઠું લખી દો આની જગ્યા તો માટે 100x બરાબર 47.3 x. આ આપણે શું કીધું સમીકરણ 1 પરથી આને x કીધું તો સમીકરણ 1 પરથી. હવે આપણે શું કરવાનું કે આ પ્લસ x બરાબરની પેલી સાઈડ જાય શું થશે માઈનસ x તો 100x માઈનસ x બરાબર 47.3. 100x માંથી એક x જતો રહ્યો કેટલા વધ્યા 99x બરાબર 47.3. હવે કામ કરી વિદ્યાર્થી મિત્રો આપણે એનું પોઈન્ટ કાઢી દઈએ. એકમ અને દશક તો ભાગ્યા કેટલા આવશે 10. 99 ગુણાકાર પેલી સાઈડ આવે છેદમાં તો આપણે લખી શકાય x બરાબર 473 99 ગુણ્યા 10 તો આપણે લખી શકાય 473 અને આપણે ઉડાડવા તો પણ ઉડાડી શકાય કેવા 43 અને 43 ગુણ્યા 11 એટલે 473 અને 11 9 કેટલા વધ્યા 43 10 ગુણ્યા 9 એટલે 90. આ આપણું p ભાગ્યા q સ્વરૂપમાં મળે જે આપણો શું બનશે જવાબ બનશે. વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 3 નો દાખલા નંબર 3 આપણે 0.001 બહાર કર્યું છે તો x બરાબર ધારીએ 0.001 બારનો મતલબ શું એ ત્રણે ત્રણ સંખ્યા પુનરાવર્તન થાય છે તો આપણે લખવું હોય શું લખીશું કે 0.001 આવી સંખ્યા વારંવાર પુનરાવર્તન થાય છે. હવે એક કામ કરીએ આપણે x બનાવવું છે આને આપણે સમીકરણ 1 કહીએ. પહેલા તો આપણે પોઈન્ટ કાઢવું પડે અને પછી x બનાવીશું. તો પોઈન્ટ કેટલું કાઢવું તો આપણે અહીંયા એક સંખ્યા આ ત્રણ સંખ્યા પછી થાય છે તો આપણે ત્રણ સંખ્યા દશાંશ પદ્ધતિ પેલી સાઈડ એકમ દશક 100 અને 1000 તો x બરાબર 1 કારણ કે 0.00 આગળ લખી કેટલા તો એ તો સંખ્યા એક જ બનવાની છે. હવે અહીંયા આગળ કેટલું થશે 1.01001 એ ચાલુ રહ્યા કરશે તો આપણે આ કાઢી દઈએ. હવે જો આપણને ખ્યાલ આવે કે આ તો કંઈક આ પ્રકારનું છે. હા પછી શું કે આપણે કેટલા પોઈન્ટ આગળ ગયા એકમ દશક 100 અને 1000 તો ભાગ્યા 1000 મૂકી દો. હવે શું કે છેદ પેલી સાઈડ જશે અંશમાં તો મૂકી દઈએ 1000x બરાબર હવે આપણે x બનાવવું છે. x કેટલું છે તો 0.001 હવે જો મારો એક પ્રશ્ન થાય કે તમે આ તો લખ્યો કે
આના જેવો અહીંયા બનાવું છે એ પણ ઓકે કે પોઈન્ટ પછી સંખ્યા કેટલી 001 001 એટલે એ સંખ્યા રનિંગ ચાલુ રહેશે તો બાકી શું વધ્યા 1 1 તો 0 માં કેટલા ઉમેરું 1 થાય કે 1 વત્તા હવે ચેક કરો 1 વત્તા 0 1 001 001 એ સંખ્યા વારંવાર પુનરાવર્તન થશે પણ આને તો આપણે x કીધું છે તો આની જગ્યાએ આપણે x ની કિંમત મૂકી દઈએ માટે 1000x બરાબર 1 વત્તા x ક્યાંથી આવ્યું કે સમીકરણ 1 પરથી અને આ પ્લસ x બરાબરની પેલી સાઈડ જશે શું થશે માઈનસ તો આપણે લખી શકાય 1000x x બરાબર 1000x માંથી 1 જતો રહ્યો ત્યાં કેટલા 999x બરાબર 1 તો આપણે અહીંયા 999 જે છે એ કેવો છે ગુણાકાર પેલી સાઈડ આવશે તો ભાગાકાર તો 1 ભાગ્યા 999 શું આને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય હા જોઈ લઈએ p ભાગ્યા q સ્વરૂપમાં લખાય p 1 અને q 999 વિદ્યાર્થી મિત્રો આપણો આ દાખલો અહીંયા પૂરો કરશું અને આ લેક્ચર પણ આપણે અહીંયા પૂરું કરશું ફરી નવા લેક્ચરમાં મળીશું થેન્ક યુ